ગોપાલલાલ ફલાત્મક, પ્રભુ શ્રી ગોપેન્દ્રજી રસાત્મક છે, રસ છે, તેજ છે, પુંજ છે, અને એમાં ગોપ્ય લીલા છે. એવું આ સ્વરૂપ કેવું? ગોકુલમાં લીલા, પ્રાગટ્ય ગોકુલમાં અને લીલા પણ ગોકુલમાં, અને સોરઠ ઉપર તો ખાલી કૃપા. સોરઠમાં કૃપા. એ કેવું? ગોપેન્દ્ર ગોકુલ આનંદ કરતા ગોકુલ વલ્લભ. ગોપેન્દ્ર ગોકુલ આનંદ કરતા ગોપેન્દ્ર ગોકુલ વલ્લભ. એવું રસિક સ્વરૂપ. ગોપાલો ગોકુલવાસો ગોપ ગોકુલ રક્ષક. ગોપ અને ગોકુલનું રક્ષણ કરવા વાળું આ નિજ સ્વરૂપ છે ગોપાલલાલજી. ગોપેન્દ્રજી રાસનું સ્વરૂપ આપણે બધા કહી છીએ, રાસનું સ્વરૂપ છે. હાકલની અંદર ડોશાબાએ શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપનો વર્ણિ બતાવ્યું. પ્રેમ પ્રકાશમાં ગંગદાસે વર્ણાવ્યું છે, ભાણજીભાઈએ વર્ણાવ્યું પુરુષોત્તમ પ્રકાશની અંદર. રાઘવજી જાનીએ અને બિહારી દાસે પુરુષોત્તમ પીઠિકાની અંદર વર્ણાવ્યું છે આ સ્વરૂપને. અને હરબાઈ બાએ જે હમણાં જ આપણા શ્રી હર્ષદભાઈ ગોપેન્દ્ર સ્તોત્રમ બોલ્યા, એમાં શ્રી હરબાઈ બાએ તો સંક્ષેપમાં આખું સ્વરૂપને વર્ણિ બતાવ્યું છે. કેવું સ્વરૂપ ગોપેન્દ્ર છે. ગોપ વત્તા ઇન્દ્ર બરાબર શ્રી ગોપેન્દ્ર છે. જુવંતી જનના જે છે ઇન્દ્ર, એવું રસાત્મિક સ્વરૂપ, પરિપૂર્ણ. પરી અને પૂરણ, અને પાછું પૂરણ બ્રહ્મ છે, સાક્ષાત અગણિતાનંદ, કે જેના સ્વરૂપની નામની કોઈ ગણના ન થઈ શકે એવું શ્રી ગોપેન્દ્રજીનું નિજ સ્વરૂપ. અગણિતાનંદ રસિકાનંદ રસિક શિરોમણી રાજરાજેશ્વર રાસાધિપતિ વ્રજચંદ આનંદ કંદ. હરબાઈ બાએ શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપને કેટલા બધા નામથી સંબોધ્યા. જુઓ તો ખરા, આપણા પ્રાણ વલ્લભ જે છે અને એની લીલાના એક એક તમ ભગવદીની કાનીથી જે કાંઈ ઉપજાવશે એ હું કહીશ. બાકી આ માર્ગનું હાડ તો બહુ ઊંડું છે, એટલે ત્યાં મારુણીમાં કીધું છે ને કે જોઈતા માર્ગ થયા છે જુજવા. ઈ વાતું છે બહુ મોટી, પણ બાઈ મારે આ બહુ નામીનું બાન. આરે સંસારમાં સઘળે સંભળાણું મહેશ, હવે કેમ કરી રાખવું લોક કુટુંબની હોડથી અમે ટળિયા. નિર્લજ નાર કેવાણી. કેવું વર્ણન ભગવદી કરે છે કે ગોપાલ ગોકુલાવાસો. શ્રી ગોપેન્દ્રજી પ્રાગટ ગોકુલ. કેમ ગોકુલમાં? રાસનું સ્વરૂપ રાશાધિપતિ જેને વર્ણવ્યા છે. રાશાધિપતિ રસ રાજેશ્વર રાસેશ્વર બ્રજચંદ અખિલાનંદ રસાત્મિક પરિપૂરણ ગોકુલ મંડન વલ્લભકુલ સિરતાજ તિલકમણી રાસ રસિક વર પરમેશ્વર સર્વેશ્વર અને કામેશ્વર. કેવું સ્વરૂપ છે? શ્યામ વર્ણ શ્યામલ બરન સલોના અલી હું તો ભૂલી નિરખત નવલ ઢટોના મનરે મોહન મિલે મગ મૈયા બિસુએ ગઈ ગહે ગોના. એવું આ સ્વરૂપ હરબાઈ બાકી છે. જ્યારે શ્રીમદ ગોકુલની અંદર શ્રી ગોપાલલાલજી પ્રભુજીએ પોતાની નિજ સૃષ્ટિની અંદર પોતાના નિજ સેવકોને સ્વરૂપ દાન આપ્યું કે સ્વરૂપ દાન દાતારમ ભાવ ભક્તિ વર્ધકમ સ્વકીય જન વલ્લભમ ભજનાનંદ દાયકમ તમહમ સર્વદા વંદે શ્રી ગોપેન્દ્ર વરદર્શન. કે આજે શ્રીમદ ગોકુલમાં શ્રી ગોપાલલાલે સંવંત 1692 ની અંદર
નિજ સૃષ્ટિ ન્યારી રચી. શ્રી ઢાટની માલ, તેલ તિલકની પ્રાણાલિકા, ભેટનો પ્રકાર, એમાં ભાવ પ્રગટ કરી અને સોરઠને પોતાની મય બનાવી કે દુલ્હા ગોપાલ અને દુલ્હન સોરઠ. દુલ્હા ગોપાલ અને દુલ્હન સોરઠ એવી પોતાની નિજ સૃષ્ટિ રચી છે. પણ નિજ સૃષ્ટિની અંદર ઠાકોરજીએ શ્રી પોતાની લીલાના જીવોને શ્રી ગોપાલલાલ એકત્ર કરી દીધા. રાસના વિખૂટા પડેલા બધા જીવો છે. મહારાસ, રાસ અને લઘુરાસ, પણ પોતાની જે નિજ સૃષ્ટિ છે, પોતાના નિજ હૃદયમાંથી જે જીવોને પ્રગટ કરેલા ગૌલોકને વિશે શ્રી યમુનાજીના નિજ યુથના બધા જીવો છે. આ બધા જીવોને મહારાષ્ટ્રની પ્રાપ્ત કરાવવાને માટે જ શ્રી ગોપેન્દ્રજીનું પ્રાગટ છે. વ્રજ રમણની જે છે વાત, તે નિજ જનને દીધી દાન. પ્રથમ જે જન પાસે હતા તેના સંબંધે કીધા છતાં પ્રથમ કે આદ મધ્ય કે પ્રથમ જે ગૌલોકના વિશે નિજ સૃષ્ટિની અંદર, ગૌલોકમાં નિજ સૃષ્ટિ પ્રભુએ રચી. આદ વૃંદાવન ત્યાં શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, વન ઉપવન અને બધી હરિભૂમિ છે. ત્યાં બધા રસોના સરોવરો છે. એવા ગૌલોકના વિશે પ્રભુ પરિપૂર્ણ નિજ લીલા પ્રગટ કરે છે. ત્યારે આ બધા જે જીવો હતા, એ બધા જીવો રાસ ભંગ થયો. ગૌલોક મૂળ લીલા છે, બંધારણ નવતમભાઈ. જે રાસ ભંગ થયો, રાસ અધૂરો હતો અને 3 સ્વરૂપ અખંડ ધામના આજ્ઞા થઈ. આચાર્ય મધ્યાનજીને આજ્ઞા કરી, વૈશ્વાનર સ્વરૂપને પ્રગટ કરી અને પ્રભુએ ભૂતળ પર પુષ્ટિ પ્રગટ કરાવ્યો. આ બધું સંક્ષેપમાં આવશે, બહુ વિસ્તારથી નહીં આવે. એક પછી બધું વાહે રહી જાય ને હરીશભાઈ, એટલે માફ કરજો. એવા વૈશ્વાનર સ્વરૂપને પ્રગટ કરી અને ત્યાં આજ્ઞા કરી. એટલે ત્યાં હરબાઈબા ગોપેન્દ્ર સ્તોત્રની અંદર બહુ સરસ કરે છે. વરણ્ય વરદનમ વિષ્ણુ વલ્લભાખ્યમ મહાપ્રભુ વંદેહમ પરમાનંદમ પુષ્ટિ માર્ગ પ્રવત કર્મ. કે હે વલ્લભ, મધ્યાનજી સ્વરૂપ ઠાકોરજી, સ્વામીજી ને શ્રી યમુનાજી, એની મધ્યમાંથી જે સ્વરૂપ પ્રગટ થયું એ શ્રી વલ્લભ. તમે ભૂતળ પર જાઓ, આ બધા લીલાના જીવોનો અંગીકાર કરો. પ્રાગટ કર્યું પુષ્ટિ. પણ પૂરવ વિખૂટા પડેલા જીવો છે. ઠાકોરજી પોતાના જીવને છોડતા નથી. પૂરવથી અદકું થયું આ વાર, સુખ દીધું નર ને નાર. નિજ સૃષ્ટિ પ્રભુજીએ, આ તો રાસના ભોગતા છે, પણ રાસ કોણ રમાડી શકે? રસ, તેજ, પુંજ, લીલા અને વર્ધી કોણ પ્રગટ કરે? એટલે શ્રી ગોપાલલાલજી પ્રભુજીને ત્યાં એવા રસિકાનંદ ગૌલોકાધિપતિ શ્રી ગોપેન્દ્રજી, શ્રી ગોપાલલાલ ને મહારાજ એ સ્વરૂપને ગૌલોકાધિપતિ કીધા છે. કે ગૌલોકમાં જેણે પૂર્ણ અધિકાર પ્રગટ કરી અને નિજ સૃષ્ટિની રચના કરી, નિજ સૃષ્ટિના જીવોને પ્રગટ કર્યા, નિજ સૃષ્ટિને મહારાષ્ટ્રનું સુખાનંદ આપ્યું, એવા નિજ સૃષ્ટિના લીલા કરતું અકર્તું અન્યથા કરતું એવા રસિકરાય શ્રી ગોપેન્દ્રજી રસ રાસેશ્વરે અલૌકિક નામોથી એને પ્રગટ કરે છે લીલા. કે પૂરવથી વિખૂટા પડેલા જીવ, એ બધા જીવોને મહારાષ્ટ્રની અંદર ભેળવવાને માટે પ્રભુ શ્રી ગોપાલલાલજીએ પોતાની નિજ સૃષ્ટિની અંદર મંડપ રાસ મનોરથ મેરે આંગન મેં ગુણ ગ્રહે કવિશાલ यही मांगू सुवन गोपाल। एक महोत्सव मनोरथની પ્રણાલિકા શ્રી ગોપેન્દ્રજીનું જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે આ બધો રસ પ્રગટ થયો।
એમ કવિ વર્ણવે છે, જીવનદાસ બાળ લીલાની અંદર વર્ણવે છે. ત્યારે આ રસ પ્રગટ્યો, પણ કઈ રીતે? કઈક લીલા તો હોય કે જ્યારે આપ શ્રી ગોપાલલાલજીનું પ્રાગટ્ય થયું, રઘુનાથજીએ શિંગાર કીધા, શિંગાર કર્યા અને શ્રીજી બાવા મંદ મંદ મુસ્કાણા. અને ત્યારે આપ શ્રી કહે છે, ગિરધરજી છે, ગોવિંદજી છે, બાલકૃષ્ણજી છે, બધા બાળકો આજે વિઠ્ઠલનાથજીને પૂછે છે કે કાકાજી આજે શ્રીજી બાવાનું સ્વરૂપ અતિ પ્રસન્નતામાં છે, મંદ મંદ મુસ્કાય છે, તો આજની જે આ ઘટા છે એ ક્યાં વર્ષે? તો ત્યારે શ્રીજી બાવાએ કીધું કે ये घटा तो रघुनाथ जी के घर बरसे, अष्टमी के 2 दिन पहले श्री गोपाललाल નું પ્રાગટ્ય શ્રી ગોવર્ધનનાથજી પોતે જ છે કે કુમન દાસ પ્રભુ ગોવર્ધન ધારી, જય જય કરે બ્રજ બાલ, પ્રગટે ગોકુલ में जो गोपाल, कलयुग जीव उदाहरण कारण, संत जन के प्रतिपाल, द्विजकुल मंडन तिलंगा तिलक, लक्ष्मण कुल शणगार, कुंभन दास गोवर्धन धारी, जय जय करे ब्रज बाल, नंद नंदन गयन संग, वन वन वेणु बजातो, रामदास गिरधर फेरी ब्रज वंश वल्लभ में सुहातो, माय मारे गोपाल शून्य नाथ. एवी लीला. આજે ગોપેન્દ્રજીનું પ્રાગટ્ય શ્રી ગોપાલલાલજીને ત્યાં કેવી રીતે થાય છે? પુષ્ટિ સંહિતાની અંદર પાંચા બાબાએ કશળદાસને વર્ણી બતાવ્યું છે. ખરેખર કે આજે શ્રી ગોપેન્દ્રજીનું નિજ સ્વરૂપ આટલું બધું પ્રતાપી છે. કારણ કે ગોપાલલાલ છે ને ખરેખર આમ બહુ સૌમ્ય છે. એટલે હું ઘણાઈને કહું પીળી પછેડી વાળો હારો છે, સફેદ પછેડી વાળો હારો છે, પણ પીળી પછેડી વાળો છે ને એને નો વતાવાય. બોલ ગોપા. નરોત્તમભાઈ હારો પણ હરીશને નો વતાવાય એની જેમ. બોલ ગોપા. એમ આ સ્વરૂપ એવું જ છે કે ગોપેન્દ્રજીનું જે સ્વરૂપ છે કે ચતુરાદશી, એના કરણ યોગ બલ બધા એકથી એક વિશેષ બતાવે છે. શા માટે? એક એક કારણ છે હરીશભાઈ. 15 દી જોઈ ગોપેન્દ્રજીની બાળ લીલામાં મારે માટે. બીજા તો એક દીમાં પૂરું કરી નાખ્યું. કારણ કે જ્યારે 1660ની સાલની અંદર શ્રી રઘુનાથજી લીલામાં પધાર્યા, રઘુનાથજી મહારાજ લીલામાં પધાર્યા અને આપ શ્રી ગોપાલલાલ પોતે બિરાજી રહ્યા છે. બડે ભૈયા દેવકી નંદનજીને પંચમ ઘરના તિલકાયતનીમાં કાકા શ્રી ગોકુલનાથજીની આજ્ઞા ગોકુલ ચંદ્રમાજીને. જોજો સાંભળજો, બહુ સરસ પ્રસંગ પુષ્ટિ સંહિતામાં વર્ણવ્યો છે. ધન્ય છે કનૈયાલાલ વનમાળી દાસને કે જેણે સમાજને આજે વીણી વીણીને અને નિચોડ કરી કરીને આજે આખું હાદ આપ્યું છે. કેવા જીવો, પણ પુષ્ટિ જીવોને કોઈ ઓળખી શકતું નથી. કારણ કે આપણે એના બાહ્ય આચરણ જ જોઈ છીએ. એટલે જમને જશમાં કીધું છે કે જે રસ છે નિજ જન જોયામાં, જવર લોતે જાણે. જીવના સ્વરૂપને નથી ઓળખી શકતા. કારણ કે પુષ્ટિ જીવ તો એસે ही હોય. એટલે તો હરિરાયજીએ કીધું શિક્ષાપત્રીની અંદર, વૈષ્ણવ કો આચરણ મત દેખો, વૈષ્ણવ કો ભાવ દેખો. વૈષ્ણવ વૈશ્વાનર સ્વરૂપ છે. વૈશ્વાનર સ્વરૂપ અગ્નિમાંથી પ્રગટ થયું છે. તો એ એટલું તેજ છે તો એના સેવક તો એથી અધિક તેજ હોય ને. બોલ ગોપા. અગ્નિને પકડી શકાય, અગ્નિમાં હાલી હગે, ઓલા બધા હાલે ને દાસ. પણ એ અગ્નિની અંદર જે વાસણને કોઈ ધાતુને ગરમ કરી હોય એ ધાતુને કોઈ ન પકડી હગે. બોલ ગોપા. એને પકડી હગે? તાતો ગોળો હોય લોઢાનો અગ્નિમાં તપાવ્યો હોય એને ન પકડી શકાય. બાકી અગ્નિ તમે જાલી શકશો, દેતવા પકડી શકશો, પણ જે તાતો ગોળો છે એ નથી પકડી શકાતો. એમ પુષ્ટિજીવો છે પોતે અગ્નિ સ્વરૂપ છે. વૈશ્વાનર છે, ધર્મ કે મૂલ શ્રી લક્ષ્મણ કે કુલ, આય અગ્નિ કુમાર નામ વલ્ભાચાર્ય, જાકે ગ્રહે દો પુતાય અલકાજી કે સુદ, ગોપીનાથ વિઠ્ઠલનાથ સેવા કરે સૌ સા, સાતે કુમાર રઘુનાથ કુંવર સા.
એને નો પકડી હગાય. એમ પુષ્ટિ જીવો છે એ અગ્નિમય છે. રઘુનાથજી મહારાજ લીલામાં પધાર્યા. મહોત્સવ ની તૈયારી શ્રી ગોપાલલાલજીએ કાકા શ્રી ગોકુલનાથજીની આજ્ઞાને અનુસરીને શ્રી ગોકુલચંદ્રમાજીનો બડો મનોરથ મનાવ્યો. બડો મનોરથ 56 ભોગ આરોગાયો. 56 ભોગ. અને વલ્લભના ઘેરે 56 ભોગ થાય. એ 56 ભોગની તો કઈક અલૌકિક જ બલિહારી હોય. ત્યારે હવે તો આપણે સંપ્રદાયમાં જોઈએ છે 56 ભોગ એટલે 56 દુના મૂકી દીધા. 56 ભોગ ઠીક છે, ભાવ પ્રદાન માર્ગ છે. 56 ભોગ અલૌકિક મનોરથ, બડો મનોરથ મનાવે. 56 ભોગ રુચિથી ગોકુલ ચંદ્રમાજી આરોગે છે. 7 બાળકો ના લાલ ત્યાં બિરાજે છે. 7 બાળકોના લાલ બધા બિરાજે છે. અને એ વખતે તિલકાયત દેવકી નંદન ભૈયા છે, પણ 56 ભોગની આરતીનો અધિકાર કાકા શ્રી ગોકુલનાથજીએ પ્રભુ શ્રી ગોપાલલાલને આપ્યો. બોલ શ્રી ગોપાલ. અધિકાર આપ્યો કે ये 56 भोग की आरती आप करो. आरती કરી તિલક કરે છે. તિલક કરી આરતી કરી દુશાલા એકલાય ઓઢાડી. દુશાલા એટલે કે ઠાકોરજીને ગદલ જેવું આવે એ બે બાજુ આવી જાય એને દુશાલા કહેવાય. અને એકલાય ઓઢાડી, એકલાય એટલે કે આને એકલાય એક બાજુ રાખવાનો ઉપરણો એને એકલાય કહેવાય. ગોકુલ ચંદ્રમાજીને જ્યાં એકલાય ધરાવે છે અને ધરાવતાની સાથે શ્રી ગોકુલ ચંદ્રમાજી મંદ મંદ મુસ્કાય છે. મૃદુવાણી ગોકુલ ચંદ્રમાજી લલિત ત્રિભંગ સ્વરૂપ છે. ઓલું ચાલુ રાખો ને તમારું, મને આમ સુર મળે વાતનો. મંદ મંદ મુસ્કાય છે. લલિત ત્રિભંગ છે. લલિત ત્રિભંગ, લલિત ત્રિભંગ 3 અંગેથી વાંકું. ઠાકોરજી વાંકા તો વૈષ્ણવ હોય. બોલ ગોપાલ. 3 અંગેથી સીધું કેતા આવડું લાગે. ઓચિંતો રિશાય કેજે કેજે તારા કાનુડાને કેજે. લલિત ત્રિભંગ છે. લલિત ત્રિભંગ વેણુ વેત્રધારમ નેત્રમ મીઠાશમ અધૂર હસ્તાયમ શ્રી ગોકુલ ચંદ ગોકુલેન્દુ નમઃ. 3 અંગેથી વાંકું છે. લલિત છે અને ડાબા અને જમણા પગની આંટી મારેલી છે અને ત્યાં ચંદ બાવા મંદ મંદ મુસ્કાય છે. રસિક શિરોમણ નારાયણદાસ બ્રહ્મચારીના ઠાકોરજીઓ સ્વામીજી નથી, પણ અનેક યુથોમાં બિરાજે છે. અને આજે પણ કામવનમાં ઈ સ્વરૂપ બિરાજે છે. અને સ્વામીજીના ભાવનાથી 2 માળા ધરાય છે. અને એ ફૂલ માળા કે ફૂલ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે. એટલે બધા યુથોનો અંગીકાર ગોકુલ ચંદ્રમાજી કરે છે કે જેને એક પક્ષ નથી. બૌદ્ધાવ રાષ્ટ્રમાં ગોકુલ ચંદ્રમાજી બિરાજે. અહોનિશી રાષ્ટ્રનું સ્વરૂપ છે. બાકી પુષ્ટિ માર્ગના બધા નિધિ જુઓ, દરેકને સ્વામીજી બિરાજે. રાષ્ટ્રનું સ્વરૂપ. વેણુ વેત્રધારી અને 3 અંગથી વાંકું. લલિત અહોનિશ રાસમાં એટલે કે સદા આંટી મારેલી, પગની ઠેસ લેતું જાય એવું સ્વરૂપ. અને કેવું છે એ સ્વરૂપ? અતિશય કોમળ છે. એટલું બધું કોમળ છે. આપણું પુષ્ટિ સ્વરૂપ જ એવું છે કે જેને ચરણ સ્પર્શ કરવું હોય ને તો પણ હાથમાં ફૂલેલ સુગંધી લઈને કરી શકાય. અંગ તમારું અતિ અળવેલું મીટલડી મોહક બાણ. આવો ને મારા આ મીઠડા જીવન પાણ. વદનશ કોમળ કૌટિક ચંદ્રમાં અનુભવ ના એંધાણ. આવો ને મારા મીઠડા. એવું આ રસાત્મક મંદ મંદ મુસ્કાય. આખું વલ્લભકુલ પરિવાર સ્તંભ થઈ ગયું કે ઓહો. જ્યારે ગુસાઈજી મહારાજે 7 સ્વરૂપને 56 ભોગ આરોગાવ્યો ત્યારે પણ કોઈ સ્વરૂપમાં મુસ્કાન નથી. બધા ઘરોમાં 56 ભોગ થાય છે. ગોકુલના 7 મંદિરોમાં ગોકુલની જાહો જલાલી છે. ગોકુલ ગલિયન સુરંગ બહોત.
બરખત સુખ કે ફૂલ આવી ગોકુલની રંગ મહેલ સાહેબી છે. સુંદર મહારાજ બિરાજે છે. એક થી અધિક વૈષ્ણવો પધારે છે અને બધાને ઠાકોરજી શાનુભાવ. પણ વિચાર કરે છે વલ્લભકુલ પરિવાર, વહુ બેટીજી જનાનાજી બધા વિચાર સ્તંભ થઈ ગયા કે આજે ચંદ્રબાવાની મુસ્કાન કઈક ઓર છે. મૈયા જાનકી પણ હરખાય છે. સત્યભામાજી પણ ત્યાં બિરાજે છે ઓજલની અંદર. ચંદ્ર બાવાની મુસ્કાન થાય છે અને મુસ્કાનની સાથે ચંદ્ર બાવાના જે નેત્રો છે એ નેત્રના શીતલ કિરણ પ્રકાશ. કીર્તનમાં કીધું ને કે શીતલ કિરણ પ્રકાશ. સ્તંભ થઈ ગયા કે આ કઈ લીલા. અને ત્યારે ગોકુલ ચંદ્રમાજી મહાવાયક કરે છે. જોજો કેવું મહાવાયક કરે છે કે गोपाल जी तुम्हारे घर अब मैं रास की लीला प्रकट करूंगा. बोलो श्री गोपाल की जय. तुम्हारे घर अब मैं रास रसिक रसिका नंद परिपुराण गोकुल मंदन वल्लभकुल सिरताज एवी लीला हवे अमे तमारे ત્યાં પ્રગટ કરશું. મહાવાયક ગોકુલ ચંદ્રમાજીએ એટલે નવલદાસના દોહરાની અંદર કહી દીધું છે પ્રાગટ ગોકુલ ચંદ્રકો પ્રાગટ ગોકુલ ચંદ્રકો निशेते निरधार पुष्टि मार्ग स्थिर कियो लीला अगम बाल चेष्टा कवि कहा कहे रसना रही सखिए पूर्व थी अगणित भई लीला उनकी અને પ્રગટ ભયે મેરે નાથ ગુસાઈ પ્રગટ ભયે મેરે નાથ ગુસાઈ પ્રગટ ભયે મેરે નાથ ગુસાઈ ગુસાઈ ગોકુલની અંદર મહાવાયક થઈ ગયો. મૈયા સત્યભામા ફૂલી પડી અને એના ઉરની અંદર શ્રી ગોકુલ ચંદ્રમાજીના દિવ્ય તેજ પુંજ અને લીલા નો પ્રકાશ થાય છે. ગોકુલની અંદર આજે શ્રી યમુનાજી શ્રી વનરાય અતિ ખીલી રહી છે અને શરદ કન્યા સંક્રાંતે શરદ કન્યા છે, શરદ ઋતુ છે, સંક્રાંતિ છે. ગ્રહ મંડળ આજે ઉચ્ચ સ્થાનમાં બિરાજી રહ્યા છે અને ત્યાં પ્રભુનો પ્રાદુર્ભાવ થાય છે. ચતુરાદશી આસો વદ પણીજે સંવંત 1678 ઉદયો આશુ ઇન્દુ પ્રગટિયા શ્રી ગોપેન્દ્ર બ્રજ ગોકુલ કો ઇન્દુ. મંગળવાર મંગલ કરતા અને મંગળમય કરાવતા એવા મંગળવારે પધાર્યા. ગુસાઈ પરિવારને આજે ઉજ્જવળ કરી દીધો છે. પ્રગટ ભયે મેરે નાથ ગુસાઈ પ્રગટ ભયે મેરે નાથ
भये गोकुल में श्री गोपेंद्र प्रगट भये सब निज जन सुखदाई ओ सब निज जन सुखदाई गुसाए भगत भये मेरे બધા નિજનો સુખદાન પામ્યા. બ્રજ જુવંતે વૃંદો શ્રી ગોપાલલાલજીના આગણાની અંદર બધા પધારે છે અને ત્યાં કેવી તિથિનું વર્ણન માધવદાસ વિરડિયા કરે છે. અસવની અસ્વન કૃષ્ણ શુભ દિન ચતુરાદશી ધરણ ચરણ રજ પાઈ રે હો ધરણ ચરણ રજ અશ્વની નક્ષત્ર છે. અશ્વ એટલે આસો માસ, અને આસો માસમાં જે નક્ષત્ર આવે છે 27 નક્ષત્ર છે. 27 નક્ષત્રમાંથી 12 નક્ષત્ર ઉપરથી 12 મહિનાના નામ પડ્યા છે. અને ઈ માસ દુવે માસમાં જે માસ છે અને જે નક્ષત્ર છે, અને એ નક્ષત્રની અંદર પ્રભુ શ્રી ગોપેન્દ્રજીનું પ્રાગટ્ય છે. અશ્વની એટલે કે ઘોડો, હા, એને લગામમાં રાખવો પડે ને. હરીશભાઈ કાલ રાતે લગામ ખેંચી લીધી. અશ્વને નક્ષત્ર શુભ દિન ચતુરાદશી ધરની ચરણ રજ ધરની ચરણ રજ ધન સદભામાં ઠાકોરજી અશ્વની નક્ષત્રની અંદર ચતુરાદશી 14 વિદ્યા, જેનામાં સંપૂર્ણ છે 14 વિદ્યા, અષ્ટ ગુણ, અષ્ટ ઐશ્વર્ય, અને એવા પરિપૂર્ણ પૂર્ણમદ પૂર્ણ સ્વરૂપ શ્રી ગોપેન્દ્રજીનું, અને તિથિ અને વાર ઉત્તમ સ્થાનમાં છે. સંવંત 1678 માસ આસો ભણી જય શરદ કન્યા સંક્રાંત પક્ષ વદતે મપણી જય શુભ ચતુરાદશી શોહે મઘા નક્ષત્ર દિન મંગલા. મઘા એની ઉપર બેઠું, અશ્વની ઉપર મઘા આવી ગયું. સમય વય છે, કેવી લીલાનો જોવો તો ખરા. અશ્વની અને પછી મઘા આવી ગયું. મઘાની અંદર કેવી ઋતુ મહા મહિનાની, અને ઈ નક્ષત્ર બળવાન છે, અને મેઘ શ્યામ સ્વરૂપ આ પ્રાગટ્ય બતાવે છે. આરે શરદ કન્યા સંક્રાંત વદ પક્ષ તેમ પણી જય શુભ ચતુરાદશી શોહે મઘા નક્ષત્ર દિન મંગલ સિદ્ધ યોગ કરણ બલ. સિદ્ધ યોગ છે, યોગ બહુ કરણ અને મુહૂર્ત 3 અને લગ્ન તુલ છે. એવા બધા ગ્રહમાન સ્થાનમાં બિરાજે છે, અને ત્યારે પ્રભુએ પ્રાગટ્ય લીધું. ધન્ય રાય મંગલ શુભ ભુવધેરો કેતુ આઠમો કહીએ ભાગ્ય ગુરુ દશમે શનિ. આ બધા ગ્રહો કેટલા ઊંચ સ્થાનમાં બિરાજે છે. ગર્ગાચાર્ય જન્મ પત્રિકા કરે છે ને,
અગણિત ગ્રંથ એમ ગાઈએ, એકાદશ બુધ છે દ્વાદશ શુક્ર શરા, સત્યભામા સુત પ્રગટ્યો શકલ કલા સંપૂર્ણ વલ્લભ કુલવધામણા, ઘેર ઘેર ગૌર નિશાન, અખિલ રાસાધિપતિ આયા, જુવંતી જીવન પ્રાણ. અશ્વની માસ કૃષ્ણ પક્ષ અંધાર્યું છે, અંધારે અજવાળા કરવા પધાર્યા છે. છઠ 14 અંધારી, અંધારી દશમી, અંધારે અજવાળા દીઠા, પણ વૈષ્ણવની વાણી વહમી. ઠાકોરજીએ સમય કયો લીધો? સવારનો શિંગારનો સમય છે. વ્રજની અંદર 8 વાગે શિંગાર થઈ જાય, બરાબર 8:45 વાગે પ્રાગટ્ય બતાવે. 8:48 શિંગાર મય છે, શિંગાર આખો રસ છે. એટલે ત્યારે પ્રભુએ પ્રાગટ્ય લીધું ને આ ધરતી ઉપર ચાલુ પ્રભુએ ચરણ ધર્યો છે. એટલા માધવદાસે વર્ણન કર્યું. અસ્વની કૃષ્ણ શુભ દિન ચતુરાદશી, ધરની ચરણ રજ પાઈ, ધરની ચરણ રજ પાઈ. આ ધન્ય સદભાવા સતભાવા કુખ ઉદે જાકે, ધન્ય સતભાવા કુખ ઉદે જાકે. નિગમય ગમ અરે નિગમય ગમ જસ ગાઈ હો, નિગમય ગમ જસ ગાય. ભગત ભજે મેરે સત્ય ભાવમાજીની કુખે થયું અને એના જસ વેદ પુરાણ શાસ્ત્ર ઉપનિષદની અંદર બતાવ્યા છે. 4 વેદ આધાર પુરાણ, ખટ શાસ્ત્ર જસ ગાઈ, વ્યાકરણ સાર શ્રી ગોપેન્દ્ર જસ જેનો ઉચ્ચારાય. નિગમ અને અગમ એ પણ નેતિ નેતિ કરી અને શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપનો જસ ગાઈ રહ્યા છે. એટલે માધવદાસ વિરડિયાએ કીધું કે આ સ્વરૂપના જસ નિગમ અગમ જસ ગાય. કેવું સ્વરૂપ! માર્ગ છે પુષ્ટિ. પાયા શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપના પ્રાગટ્ય વિશે 2 વખત શબ્દ લાગ્યો કે પુષ્ટિ પુષ્ટિ. 2 વખત. નામ પુષ્ટિ, સમર્પણ પુષ્ટિ. નામ પુષ્ટિ, સમર્પણ પુષ્ટિ. નામ પુષ્ટિ, સમર્પણ પુષ્ટિ. વ્યવહાર પુષ્ટિ વિશેષ. વ્યવહાર પુષ્ટિ વિશેષ. એવું એટલા આ માધવદાસ કહે છે કે પુષ્ટિ લીલા પ્રગટ કરવાને માટે પ્રભુએ પ્રાગટ્ય લીધું શ્રી ગોપેન્દ્રજીનું. પુષ્ટિ પુષ્ટિ લીલા પુરુષોત્તમ, પુષ્ટિ પુષ્ટિ લીલા પુરુષોત્તમ, મર્યાદા છેનું જેમાં મર્યાદાની લીલાનો શેષ ભાગ નથી. ભગવાને 10 અવતાર લીધા. શ્રીમદ ભાગવતમાં બતાવે છે સુખદેવજી મહારાજ મત્સ્ય કચ્છ વરાહ વામન નરસિંહ નરસિંહ રૂપ 10 અવતાર. એ બધા અંશ પાતો સ્વયં અંશ કે 10 અવતાર શ્રીમદ ભાગવતમાં બતાવ્યા છે. મર્યાદાની અંદર એને વાગોળ્યા છે.
મત્સ્ય કચ્છ વરાહ વામન નરસિંહ નરસિંહ રૂપ રામ કૃષ્ણ પરશુરામ લીલા અંશ સ્વરૂપ. ખાલી અંશ લીલા કરે અને પછી સ્વરૂપને સમેટી લે એ વિશેષ લીલા. પણ અહીંયા આ જે સ્વરૂપનું પ્રાગટ્ય છે જેમાં કોઈ મર્યાદાનો શેષ ભાગ નથી. ભલે કૃષ્ણને પૂરણ પુરુષોત્તમ કહેવાય, પણ કૃષ્ણ પ્રભુજીએ 11 વર્ષને 52 દિવસ જ વ્રજમાં પુષ્ટિ લીલા કરી, પછી તો મર્યાદામાં ઈ સ્વરૂપનું પ્રાગટ્ય થયું. મર્યાદામાં મહાપ્રભુજીએ શ્રી ગુસાઈજી મહારાજે 11 વર્ષને 52 દિવસની જે વ્રજની લીલા છે એ જ લીલાને પુષ્ટિ લીલામાં વાગોડી. બાકી તો મર્યાદામાં પછી તો અગાસુર માયરો બગાસુર માયરો પૂતનાના પ્રાણ પ્રેમે પોઈશા ગેનકાસુર મારી બ્રહ્માજી થી વચને છોડાયવા કાલિન્દ્રી માં કાલી નાગનાથી ગોવર્ધન ને ધાર્યો. એવી અનેક લીલા પ્રભુજીએ કરી જેના જસ યુગમાં મેં જાણ્યો. પ્રભુએ આ બધી મર્યાદા લીલા, પણ પુષ્ટિ લીલા કઈ? પુષ્ટિ લીલા કેવી કરી? આ સાકડી ખોરે ગોરસ ખાધા ચીર ચોરીને લીધા. સાકડી ખોરે ગોરસ ખાધા ચિત ચોરીને લીધા. યમના નાતા ગોપ કન્યા સંગ વસ્ત્ર હરીને પ્રભુ લીધા. આ પુષ્ટિ લીલા જ્યાં મર્યાદા નથી. ઠાકોરજીએ દ્વાપરમાં 84 લીલા શ્રી યમુનાજીના તટ પર કરી. એક લીલાનો પ્રાદુર્ભાવ ત્યાં પુષ્ટિ મર્યાદાનો સમન્વય થાય છે. પણ અહીંયા શ્રી ગોપેન્દ્રજીનું જે પ્રાગટ્ય છે પરિપૂર્ણ, કે જેમાં માધવદાસ કહે છે કે શેષ ભાગ મર્યાદા નથી. એટલે આપણા ડોશાભાઈએ પણ પ્રભાતીમાં કીધું છે ને, આ કૃષ્ણ જળ મેહનું કહીએ ગોપ્ય જલરાય શ્રી ગોપેન્દ્ર પૈયે. મન જો રહે કૃષ્ણ જલથી મોકળું ત્યારે ગોપ્ય જલરાય શ્રી ગોપેન્દ્ર ને પાઈએ. એવી ગોપ્ય લીલા. અને આ લીલા કે કેવી લીલા છે કે જેમાં શેષ પણ મર્યાદા નથી. બધું પુષ્ટિ પુષ્ટિ છે. આ માર્ગમાં કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, બધા એક સરખા જ છે. પણ દરેકના આચરણ નોખા છે. એટલા માટે માધવદાસ કીધું છે કે આ સ્વરૂપ પુષ્ટ પુષ્ટિ છે. પુષ્ટિ લીલા પ્રગટ કરશે, પણ ક્યાંય મર્યાદા નહીં હોય. મર્યાદા આવી જાય તો લીલા સમેટાઈ જાય ને. આ બોલી વહુ બે વહુ ઘરમાં હોય ને મોટેથી વાતો કરતા હોય, અને હીરાબા જેવા જાજરમાન હાવું જો હામાં આવી જાય તો વાતો કરતી બંધ થઈ જાય ને. ચાલુ રાખને તરત હીરાબા કે નવરીની હું વાતો કરો છો, તરત આવે ને. એટલે જ્યાં મર્યાદા કે વડીલા આવી ગયા એટલે કઈ નો થાય. એમ પ્રભુએ જે કાંઈ 10 અવતારમાં લીલા કરી, પણ એ લીલા બધા શેષ ભાગ છે, અંશ છે. પણ તો સ્વયં અંશી છે. અવતાર 10 પૂરણ તુજ થકી. પ્રભાતીમાં કીધું ને મોહન ભાંગલીએ, અવતાર 10 પૂરણ તુજ થકી એનો કરતા તુજ દિશે. રૂક્ષ્મણી રવન શ્રી ગોપેન્દ્રજી બ્રજચંદ નિરખી મોહના મનાહી છે. કે 10 અવતાર જેના થકી પ્રગટ થયા છે એવું આ રસાત્મિક સ્વરૂપ. એટલા માટે માધવદાસ વિરડિયા ગાય છે, પોષ્ટે પોષ્ટે લીલા પુરુષોત્તમ મર્યાદા ચિહ્ના. પુષ્ટિ પુષ્ટિ લીલા પુરુષોત્તમ મર્યાદા ચિહ્નાય. અરે ચિહ્નાય એ ચિહ્નાય.
માધવદાસ વિરડિયા વીડી ગામના નિવાસી અને મહાન ભગવદી છે અને શ્રી ગોપાલલાલના અનિના અંગીકૃત છે કે જેવો એક એક લીલા જસને વાગોયા માધવદાસ સુવન પદ મધુર માધવદાસ હો માધવદાસ ગોપાલ સુવન નિધિ પદયા મુજ ચિત લાઈ પદયા મુજ ચિત લાઈ એ પદયા મુજ ચિત લાઈ ભગત ભજે મેરે નામ નવલ નંદ લાલે પ્રાગટ્ય લીધું ગોકુલની અંદર. બધા વ્રજવાસીઓ વલ્લભકુલ પરિવાર શ્રી ગોપેન્દ્રજીના ચરણનું ધ્યાન ધરે છે કે પદ અંબુજ ચિત્ત લાઈ, કે જેના ચરણના દર્શન કરવાથી ચિત્ત આકર્ષાઈ જાય છે એવું રસિકાનંદ રસ સ્વરૂપ છે. બાળ લીલા જીવનદાસનું એમાં કેવું લાલનું સ્વરૂપ બતાવ્યું છે કે નવલ નંદા. જ્યારે ગોપેન્દ્રજીનું પ્રાગટ્ય થાય છે ત્યારે વલ્લભકુલની અંદર સમય વયના નાના મોટા એક એક બબે વરની અંતરાયના 18 બાળકો હતા. બોલ ગોપાલ. અને એમાં આ જે સ્વરૂપનું પ્રાગટ્ય થયું ગોપાલલાલજીને ત્યાં, ઈ સ્વરૂપને બાળ લીલામાં જીવનદાસ વર્ણવે છે. આયલી હું તો ભૂલી ખેલ રસાલ આલે હું તો ભૂલી. જેના સ્વરૂપને જોઈ દે દશાનું ભાન ભૂલી ગઈ વ્રજ ગોકુલની વ્રજ નારીઓ પ્રાત કાળની અંદર શ્રીમદ ગોકુલની ગલીઓમાં વિહાર કરે છે. અલે માલવિકા તે કઈ સાંભળું ના માલતું નથી સાંભળું. સખીજનો આપસમાં વ્રજ યુવંતી વૃંદો વાત કરે છે, કઈ સાંભળું? તો કે હા હું આજે હું ગોપાલલાલના મંદિરે ગઈ અને એના આંગણામાં જે લાલ ખેલે છે, જે લીલા કરે છે, લાલ તો પ્રતાપી છે. કે કેશો પ્રતાપી હૈ. અરે એના સ્વરૂપને જોતાની સાથે હું મૂર્છિત થઈ ગઈ, દેહ દશાનું ભાન ભૂલી ગઈ. હવે એમ થાય કે વારે વારે ઈ સ્વરૂપની ઝાંખી કરવાને હું જાઉં. સુંદર યંગશ કોમલ સીમા મન મથ માન મુકાવે. કાનદાસ શ્રી ગોપેન્દ્ર સંગ રમતા માનનિયા મન ભાવે. ઘૂંઘટડામાં, કારણ કે વ્રજમાં તો લાજ કાઢે, લાજ કાઢીને આજે પણ ઈ છે ને ત્યાં પ્રાણાલિકા.
અને પ્રભુના સ્વરૂપને નિરખે છે અને ત્યારે કહે છે કે ઈ સ્વરૂપને જોતા દેહ દશા ભૂલી ગઈ. કેવું કે નવલ નંદ ગોપાલ કો લીલા ભક્ત સુનિધાઈ બ્રજબાલા નવલ નંદ શ્રી ગોપાલ કો લીલા શ્રવણ સુની ધાઈ બ્રજબાલા શ્રવણ સુની. એ આવ બડે બડે નૈના કેવા એના નેત્ર છે. સખી વાત કરે છે આ સ્વરૂપના. આજે પણ જુઓ રસિકા નંદ શ્રી ગોપેન્દ્ર બડે બડે નૈન બેના મધુરે ધુની નવલ કુંવર કરુણા